ભાવનગરના તળાજા તાલુકાના દાત્રડ ગામમાં ગઈ રાત્રે એક મકાનમાં આગ લાગતા મહિલાનું મોત નીપજ્યું હતું। પરિવાર રાત્રે સૂતો હતો તે સમયે અચાનક શોર્ટ સર્કિટ થતા સમય મકાનમાં આગ લાગી હતી। બળવંતભાઈ પોતાને અને પોતાના પુત્રને બચાવવામાં સફળ રહ્યા હતા, પણ તેમના પત્ની મંજુબેન બળીને ભસ્મ થઈ ગયા હતા। તો બળવંતભાઈ અને તેમનો પુત્રો પણ દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રાત્રે 2 વાગે લાગેલી આગ સવારે 7 વાગે કાબૂમાં આવી। આ કારણે ગામમાં પાણીની સમસ્યા હોવાથી ગ્રામજનોએ જાતે જ પાણી ભરીને લાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો। વળી કોઈ ફાયર ફાઇટર પણ પહોંચ્યું ન હતું। ઘટનાના પગલે સમગ્ર દાત્રડ ગામમાં શોકનો માહોલ છવાયો છે। તો આ તરફ દીવના નાગવા બીચ પાસે આવેલા ટેન્ટમાં આગ લાગતા 20 ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા। જો કે આગનું કારણ જાણવા વહીવટી તંત્રે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી હતી। તો હાલ રોકાઈશું વધુ એક બ્રેક માટે, લઈએ બ્રેક।